गई काले આપણે ફિઝિક્સની અંદર વેગમાન સંરક્ષણનો નિયમોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોઈએ સંતુલન એટલે શું, કણનું સંતુલન, બળોનું સંતુલન. મિત્રો, બળોનું સંતુલન સમજવા માટે સૌપ્રથમ આપણે આવો વિચારીએ કે ધારો કે સમક્ષતી સપાટી પર કોઈ એક આ પ્રમાણે લાકડાનો બ્લોક છે અથવા કોઈ એક પદાર્થ છે. આ પદાર્થ પર ધારો કે કોઈ એક દિશાની અંદર અમુક બળ લગાડવામાં આવે છે. ધારો કે આ દિશામાંથી બળ લાગે છે F બરાબર 5 ન્યૂટન. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે પદાર્થ પર બળ લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહી શકે નહીં, પદાર્થ ગતિમાં આવે છે. તો આવા સંજોગોની અંદર આ જે પદાર્થ છે એ ગતિ કરે છે. પરંતુ જો આ પદાર્થને સંતુલનમાં રાખવો હોય તો 5 ન્યૂટન બળ એટલે કે એટલું જ બળ જો વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે, જેને આપણે F2 બરાબર 5 ન્યૂટન તરીકે દર્શાવીએ, તો હવે આ પદાર્થ સ્થિર રહે છે, પદાર્થ ગતિ કરી શકતો નથી. તો આ ઘટનાને કણનું સંતુલન કહે છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ ઉપર અહીંયા બે બળો લાગે છે, છતાં પદાર્થ સ્થિર રહે છે. તો આને કણનું સંતુલન કહે છે. મિત્રો, કણનું સંતુલન સમજવા માટે આપણે એમ વિચારીએ કે આ પદાર્થ સ્થિર કેમ રહે છે? પદાર્થ ઉપર બે બળો લાગે છે, તો પદાર્થ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના છે, જેને સાંકેતિક ભાષામાં લખીએ તો આ રીતે લખી શકાય કે F1 બરાબર F2. અને સદિશના એંગલથી લખીએ તો એક બળ ધન x દિશામાં છે, એક બળ ઋણ x દિશામાં છે. તો સદિશ સ્વરૂપે લખવામાં આવે તો આને આપણે આ રીતે મૂકીશું F1 બરાબર -F2. તો લાગતા બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી આ પદાર્થ સ્થિર રહે છે. થોડુંક વધારે સમજીએ તો આ F2 ને આ તરફ લાવવામાં આવે તો આપણે આ રીતે લખી શકીએ F1 પ્લસ F2 બરાબર 0. એટલે કે પદાર્થ પર લાગતા બંને બળોનો સરવાળો શૂન્ય થાય છે. તો જો પદાર્થ પર લાગતા બંને બળોનો સરવાળો શૂન્ય થાય તો પણ પદાર્થ સ્થિર સંતુલનમાં રહે છે. તો મિત્રો, આ બાબત અહીંયા આપણે યાદ રાખીશું, જેને હું એક નંબર આપું છું કે જો પદાર્થ પર બે બળો લાગતા હોય તો બંને બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. એટલે કે બંને બળોનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ, તો પદાર્થ સંતુલનમાં રહી શકે છે. બીજા એક એક્ઝામ્પલ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ફરીથી એ જ આકૃતિ દોરીએ. ધારો કે એક પદાર્થ છે. આ પદાર્થ પર ધારો કે આ દિશામાં આપણે લખીએ F1 બરાબર 5 ન્યૂટન બળ લાગે છે. આ જ પદાર્થ પર બીજું એક બળ આ દિશામાં લગાવવામાં આવે છે. ધારો કે આ બળનું મૂલ્ય F2 બરાબર 5 ન્યૂટન છે. તો હમણાં સમજાય પ્રમાણે આ પદાર્થ સંતુલનમાં રહેશે. ત્રીજું કોઈ એક બળ આ દિશામાં લગાવવામાં આવે છે. ધારો કે આ બળને આપણે F3 વડે દર્શાવીએ તો F3 બરાબર 10 ન્યૂટન છે. હવે આ પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. પરંતુ જો આટલું જ બળ ઉધ્વ દિશામાં લગાડવામાં આવે તો આ પદાર્થ પણ સંતુલનમાં રહે છે, F4 બરાબર 10 ન્યૂટન. તો અહીંયા મિત્રો, પદાર્થ પર કુલ 4 બળો લાગે છે, 1 2 3 4. પરંતુ સામસામેના બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય, એકબીજાની અસર નાબૂદ કરે છે. તો આ આકૃતિને પણ સદિશના ફોર્મમાં લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે આ બંને બળોનો સરવાળો 0, આ બંને બળોનો સરવાળો 0, તો કુલ ચારે ચાર બળનો સરવાળો 0 થાય છે. માટે F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4 બરાબર 0. એટલે કે પદાર્થ ઉપર એક કરતાં વધારે બળો લાગતા હોય તો પણ બધા બળોનો સરવાળો શૂન્ય થાય, તો એ પદાર્થ સંતુલનમાં રહી શકે છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે જો પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય, જેમ કે આ રીતે લખીએ પદાર્થ પર F1
F2, F3 and so on કરી Fn ઘણા બધા બળો લાગે છે. તો આગળ લખીએ બળો લાગતા હોય. મિત્રો હવે વિચારો કે પદાર્થ સંતુલનમાં ક્યારે રહી શકે. તો ઉપરના ઉદાહરણમાં સમજ્યા હતા કે બે બળો લાગે તો બંને બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. જો પદાર્થ પર ચાર બળો લાગે તો ચારે બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. તો અહીંયા એક કરતાં વધારે અસંખ્ય બળો લાગે છે તો પદાર્થ સંતુલનમાં રહે તે માટે બધા બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. હોય તો પદાર્થ સંતુલનમાં રહે તે માટે F1 પ્લસ F2 પ્લસ n બળો હોય તો પ્લસ Fn બરાબર શૂન્ય થવું જોઈએ. મિત્રો તો આ બાબત આપણે યાદ રાખીશું કે પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગતા હોય તો પદાર્થ સંતુલનમાં રહે તે માટે અહીંયા બધા બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો બધા બળોનો સરવાળો શૂન્ય થાય તો પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. સંતુલન માટેની શરત વિચારીએ તો આ રીતે લખી શકાય, અથવા પહેલાં એની વ્યાખ્યાની નોંધ કરીએ કે પદાર્થના સંતુલનની વ્યાખ્યા શું થશે, કણ સંતુલનમાં ક્યારે રહી શકે. તો મિત્રો અહીંયા જે સમજ્યા છો એનો સારાંશ એટલો જ નીકળે છે કે પદાર્થ પર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. બધા બળનો સરવાળો એટલે કે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો વ્યાખ્યા આ રીતે લખી દી કે પદાર્થ પર એક કરતાં વધુ બળ લાગતા હોય અને આ બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય તો પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય ઓકે. તો મિત્રો આ કણના સંતુલનની વ્યાખ્યા છે. બે બળો લાગે તો બંને બળોનો સદિશ સરવાળો શૂન્ય. જો પદાર્થ પર ચાર બળો લાગે તો ચારે બળોનો સદિશ સરવાળો શૂન્ય. જો પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગે તો બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય. તો આના એકોર્ડિંગ જો વ્યાખ્યા લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગતા હોય અને આ બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય તો એ પદાર્થ સંતુલનમાં રહે છે એવું આપણે કહી શકીએ. મિત્રો આના પરથી સંતુલન માટેની શરત વિચારીએ તો શું લખી શકાય? સંતુલન માટેની શરત તો અહીંયા આપણે જોયું કે પદાર્થ પર જેટલા બળો લાગે છે બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. તો બધા બળોનો સદિશ સરવાળો જેને ગાણિતિક ભાષામાં આપણે સિગ્મા એફ વડે દર્શાવી શકીએ. તો અહીંયા લખી શકીએ કે એક કરતાં વધારે બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ એટલે કે સિગ્મા એફ બરાબર શૂન્ય થવું જોઈએ. તો આ સંતુલન માટેની શરત છે. સિગ્મા એફ બરાબર 0. ઓકે. તો અહીંયા આપણે આ પ્રમાણે સમજે. બીજા એક અગત્યના કિસ્સાની વાત કરું કે જો આ પ્રમાણે છે કે કોઈ એક પદાર્થ છે આ પદાર્થ પર એક બળ આ દિશામાં લાગે છે જેને આપણે F1 તરીકે દર્શાવીએ. આ પદાર્થ પર બીજું એક બળ આ દિશામાં લાગે છે જેને આપણે F2 તરીકે દર્શાવીએ. મિત્રો અહીંયા વાત એવી કરી રહ્યો છું કે આ પદાર્થ પર આ પ્રમાણેના બે બળો લાગે છે. શું આ પદાર્થ સંતુલનમાં રહી શકે?
તો મિત્રો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા લાગતા બંને બળો એ રીતે લાગે છે કે બંને બળોનો સરવાળો શૂન્ય થઈ શકે નહીં, તો આ પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. પરંતુ આપણે એમ વિચારીએ કે આ પદાર્થને મારે સંતુલનમાં રાખવો છે. આપણે એમ વિચારીએ કે આ પદાર્થને સંતુલનમાં રાખવો છે. પદાર્થને સંતુલનમાં રાખવો છે. જો આ પદાર્થને સંતુલનમાં લાવવો હોય તો ત્રીજા કોઈ બળની જરૂર પડે છે. આપણે અહીંયા એક બળ ઉમેરવું પડે છે. સ્વાભાવિક કે આ દિશામાં કોઈ બળ લગાવવાથી આ પદાર્થ સંતુલનમાં આવી શકે છે. તો આ પદાર્થને સંતુલનમાં લાવવા માટે ત્રીજા કોઈ બળ F3 ની જરૂર પડે છે. ત્રીજા બળ F3 ની જરૂર પડે છે. સ્વાભાવિક છે કે જો બંને બળો આ રીતે લાગે તો આ પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. ધારો કે મારે આ પદાર્થને સંતુલનમાં રાખવો છે તો સ્વાભાવિક છે કે મારે એક બળ ઉમેરવું પડે. એ બળને આપણે નામ આપ્યું F3. તો પ્રશ્ન અહીંયા એ થાય છે કે આ ત્રીજું બળ F3 કેટલું લગાડવું જોઈએ અને કઈ દિશામાં લગાડવું જોઈએ. જો ત્રીજા બળ F3 ની જરૂર પડે તો આ F3 બળ કેટલું લગાડવું જોઈએ તેમજ આ બળ કઈ દિશામાં લગાડવું જોઈએ. ઓકે, તો આ એક અગત્યનો પ્રશ્ન છે જે આપણે સમજીએ કે આકૃતિની અંદર પદાર્થ ઉપર બે બળો લાગે છે, પદાર્થ સંતુલનમાં નથી, તો અહીંયા મેં વાત કરી કે ત્રીજા બળની જરૂર પડે. તો ફરી પ્રશ્ન એ આવે છે કે ત્રીજું બળ કેટલું લગાડવું અને કઈ દિશામાં લગાડવું. મિત્રો, આ વસ્તુ કેવી રીતે સમજી શકાય? તો આ બાબતને સમજવા માટે આપણે ફરીથી શરત ઉપર જઈએ કે બે બળો તો લાગે છે, ત્રીજું બળ F3 લગાડવું છે. ત્રણ બળો થયા F1, F2 અને F3. સંતુલનમાં લાવવા માટે શરત છે સિગ્મા F બરાબર 0. તો સંતુલન માટેની આપણે શરત મૂકીએ તો આ રીતે મૂકી શકાય કે સંતુલન માટે શરત આ પ્રમાણે આવે કે સિગ્મા F બરાબર 0 થવું જોઈએ. અહીંયા બે બળો લાગે છે F1 અને F2 અને ત્રીજું બળ લગાડવું છે F3. તો સિગ્મા F બરાબર આવું લખી શકાય F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર 0. આપણે F3 શોધવા છે તો F3 ને સૂત્રનો કરતા બનાવીએ F3 બરાબર, આ બંનેને સાઈડ ચેન્જ કરીએ તો આ રીતે લખી શકાય F1 પ્લસ F2 અને જે સાઈડ ચેન્જ કરવાથી બંને માઇનસ થશે તો એ માઇનસને અહીંયા કોમન કાઢી દો. મિત્રો, અહીંયા લખેલા પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે કે ત્રીજું બળ કેટલું લગાડવું જોઈએ. તો કહી શકાય કે ત્રીજું બળ F3 એ F1 અને F2ના સરવાળા જેટલું લગાડવું જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે બળ F3, ત્રીજું બળ F3 એ F1 અને F2ના સરવાળા જેટલું હવે વાત કરીએ કઈ દિશામાં લગાડવું જોઈએ. તો એનું મૂલ્ય આવે છે F1 અને F2ના સરવાળા જેટલું, પરંતુ આગળ ઋણ ચિહ્ન આવે છે જે દર્શાવે છે કે એ સરવાળાની વિરુદ્ધ દિશામાં લગાડવું જોઈએ. તો સરવાળા જેટલું અને વિરુદ્ધ દિશામાં લગાડવું જોઈએ. ઓકે, તો મિત્રો અહીંયા આપણે વાત કરી કે કેટલું લગાડવું જોઈએ, કઈ દિશામાં લગાડવું જોઈએ, સરવાળા જેટલું લગાડવું જોઈએ, વિરુદ્ધ દિશામાં લગાડવું જોઈએ. પરંતુ આકૃતિ પ્રમાણે સમજીએ તો બળ કેટલું લગાડવું જોઈએ અને કઈ રીતે લગાડવું જોઈએ એ આકૃતિ પરથી આપણે સમજી શકતા નથી. તો હવે આ જ મેટરને જે અહીંયા વાક્ય લખેલું છે, જે અહીંયા વિધાન લખેલું છે, એને આકૃતિમાં સમજીએ કે F3 ને હું કઈ જગ્યાએ મૂકું. તો એ સમજવા માટે આપણે પ્રકરણ 4 ની અંદર
સદિશના સરવાળા વિશેનો જે ટોપિકનો અભ્યાસ કર્યો છે એના પર જઈએ. અહીંયા કોઈ એક પદાર્થ પર બે બળો લાગતા દર્શાયા છે, જેને આપણે આકૃતિમાં દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય કે F1 જે બળ છે એ ધન x દિશામાં છે, જેને આકૃતિ વાઇઝ દોરું તો આ રીતે દોરી શકાય કે F1 જે બળ છે એ ધન x દિશામાં છે, તો એને આ રીતે દર્શાવીએ અને આપણે કહીએ F1. F2 જે બળ છે એ ધન x દિશા સાથે અમુક ખૂણે બતાવ્યું છે, તો એને એ રીતે બતાવીએ કે F2 જે બળ છે એ ધન x દિશા સાથે અમુક ખૂણે લીધું છે, જેને અહીંયા બતાવીએ. હવે એમ કહ્યું છે કે આ જે બળ છે એ F1 અને F2ના સરવાળા જેટલું હોવું જોઈએ. તો મિત્રો F1 અને F2નો આપણે સરવાળો કરીએ. ચેપ્ટર 4ની અંદર આપણે શીખ્યા હતા કે સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અથવા ત્રિકોણની રીત. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત યુઝ કરીએ. સૌપ્રથમ આ બંને બાજુને જોડતો એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. આને સમાંતર અહીંયા લઈએ. આપણે ભણ્યા હતા કે એનો જે વિકર્ણ છે જે ઉગમ બિંદુમાંથી દોરાય છે એ આપણને સરવાળો દર્શાવે છે. તો આ જે વિકર્ણ છે એ વિકર્ણ આપણને F1 અને F2નો સરવાળો દર્શાવે છે. અહીંયા લખી શકાય કે આ જે માપ છે એ F1 પ્લસ F2 બરાબર થશે. ઓકે, તો આ જે માપ મળે છે એ F1 અને F2 બરાબર થશે. પરંતુ અહીંયા એવું લખેલું છે કે F1 અને F2 જેટલું, પરંતુ આગળ માઇનસ ચિહ્ન છે. તો ઋણ ચિહ્નનો અર્થ એવો થાય કે ધારો કે કોઈ એક સદિશ એ આ દિશામાં દોરી શકાય, તો કોઈ એક સદિશ માઇનસ એ દોરવો હોય તો એ કઈ દિશામાં દોરી શકાય? તો આપણે કહી શકીએ કે સદિશ એ ધન દિશામાં હોય તો માઇનસ સદિશ એ ઋણ દિશામાં થાય છે. એ જ પ્રમાણે F1 પ્લસ F2 જો આ દિશામાં હોય, F1 પ્લસ F2 જો આ દિશામાં હોય તો માઇનસ F1 પ્લસ F2 આ દિશામાં દોરી શકાય. તો અહીંયા આપણે લખીશું કે આ જે મૂલ્ય મળે છે એ માઇનસ F1 પ્લસ F2 મળે છે. અને માઇનસ F1 પ્લસ F2 ને આપણે F3 વડે દર્શાવેલું છે, તો આને આપણે લખી દઈએ F3. તો મિત્રો આને વિધાન પ્રમાણે વાંચીએ તો ત્રીજું બળ F3 એ F1 અને F2ના સરવાળા જેટલું તેમજ વિરુદ્ધ દિશામાં લગાડવું જોઈએ. આ જ બાબતને જો આકૃતિ પ્રમાણે સમજીએ તો F1 અહીંયા હોય, F2 અહીંયા હોય, તો બંનેના સરવાળો અહીંયા મળે, એનાથી વિરુદ્ધ દિશામાં લાગતું બળ અહીંયા મળે, તો આ દિશામાં તમારે બળ લગાડવું જોઈએ. અને આ બાબતને આપણે આકૃતિમાં દર્શાવીએ તો F3 જે બળ છે એ ત્રીજા ચરણમાં લાગતું બળ છે. તો ત્રીજું બળ F3 એ આ દિશામાં લગાડવામાં આવે તો આ પદાર્થ સંતુલનમાં રહી શકે છે. ઓકે, તો અહીંયા આપણે પ્રશ્ન મૂક્યો હતો કે સંતુલનમાં લાવવા ત્રીજું બળ F3ની જરૂર પડે, કઈ દિશામાં લગાડવું જોઈએ, કેવી રીતે લગાડવું જોઈએ? તો અહીંયા આપણે વિધાન પ્રમાણે સમજ્યા અને અહીંયા આપણે આકૃતિ પ્રમાણે સમજ્યા. મિત્રો અહીંયા પદાર્થ ઉપર 3 બળો લાગે છે અને ત્રણેય બળોને ત્રિકોણની રીતે સમજીએ તો આ રીતે સમજી શકાય કે પદાર્થ પર લાગતા 3 બળો કેવી રીતે છે. તો પહેલું જે બળ છે એ ધન x દિશામાં લાગે છે, તો એને આપણે આ રીતે દર્શાવીએ. ધન x દિશામાં લાગે છે જેને આ રીતે દર્શાવીએ, જેને આપણે નામ આપ્યું છે F1. બીજું જે બળ છે એ પ્રથમ ચરણ તરફ જાય છે, જેને અહીંયા દર્શાવીએ આ પ્રમાણે. આ બળને આપણે નામ આપ્યું છે F2. અને પદાર્થ પર લાગતું ત્રીજું જે બળ છે એ ત્રીજા ચરણમાં લાગે છે, જેને આપણે દર્શાવ્યું છે F3 વડે. આને દર્શાવીએ F3 વડે. મિત્રો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે F1, F2 અને F3 જો ત્રિકોણની રીતે દોરવામાં આવે તો આકૃતિમાં એક બંધ ગાળો રચાય છે. અને આકૃતિમાં એક બંધ ગાળો રચાય છે એનો અર્થ એ થયો કે અહીંયા પરિણામી બળ 0 મળે છે. એટલે કે આકૃતિમાં એક બંધ ગાળો મળે છે, જેનો અર્થ એવો થાય છે કે પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 છે. તો આ બાબતને આપણે આ રીતે લખી શકીએ કે
આકૃતિ 2 દર્શાવે છે કે 2માં ત્રણેય બળોને ત્રિકોણની રીતે દર્શાવતા ત્રણેય બળોનો સદિશ સરવાળો શૂન્ય મળે છે. કારણ કે એક બંધ ગાળો રચાય છે. ઓકે, તો આ બાબત પણ આપણે મિત્રો અહીંયા યાદ રાખીશું કે જો ત્રણ બળોનું પરિણામી બળ અહીંયા શૂન્ય મળે છે, કેમ કે ત્રણેય બળોનો સરવાળો કરવાથી એક બંધ ગાળો મળે છે. તો બંધ ગાળો મળે છે એનો અર્થ એવો થાય છે કે આ ત્રણ બળોનો સરવાળો શૂન્ય મળે છે. તો અહીંયા આપણે વાત કરી કે કણનું સંતુલન કોને કહેવાય. બે બળો લાગે, બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા, F1 + F2 = 0. ચાર બળો લાગે, ચારેય બળોનું પરિણામી બળ શૂન્ય, પદાર્થ સંતુલનમાં. n બળો લાગે તો બધા જ બળોનો સરવાળો શૂન્ય, પદાર્થ સંતુલનમાં. એના એકોર્ડિંગ આપણે આ રીતે વ્યાખ્યા લખી કે બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. સંતુલન માટેની શરત, જો બધા બળોનો સરવાળો શૂન્ય થાય તો શરત મળે છે સિગ્મા F = 0. અને અહીંયા એક અગત્યનું મહત્વનું એક ઉદાહરણ આપણે શીખ્યા કે જો બે બળો લાગતા હોય તો ત્રીજું બળ કેવી રીતે લગાડો, તો એને આપણે આ પ્રમાણે સમજ્યા. હવે એક બીજા મુદ્દાની વાત કરીએ જેમાં આપણે આ રીતે સમજીએ. એક વ્યાખ્યા છે અથવા એક પોઈન્ટ્સ અહીંયા આપણે લખીએ છીએ. એક બિંદુગામી બળો કોને કહેવાય, અથવા આ રીતે લઈએ કે જો કોઈ પદાર્થ પર આ પ્રમાણે બળો લાગે છે, આ બળને હું F1 વડે દર્શાવું છું. આ પદાર્થ પર ધારો કે આ રીતે એક બળ લાગે છે. મિત્રો, આ પદાર્થ સંતુલનમાં રહી શકે? તો આપણે કહીએ કે આ પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. ધારો કે આ જ પદાર્થ પર એ જ દિશામાં બીજું એક બળ લાગે છે જેને હું દર્શાવું છું F2 વડે. આ પદાર્થ સંતુલનમાં રહી શકે? તો પણ રહી શકે નહીં. તો આવા કિસ્સામાં સંતુલન માટેની શરત આપણે શું લખીશું? તો આપણે કહી શકીએ કે જો પદાર્થ પર આ પ્રમાણે બે બળો લાગે તો, જો આ પ્રમાણે બે બળો લાગતા હોય તો, બે બળો લાગે તો પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં, રહી શકે નહીં. અને જો પદાર્થ સંતુલનમાં ના રહી શકે તો આ પદાર્થ ગતિ કરવા લાગે છે. તો કહી શકીએ કે આ પદાર્થ ગતિ કરે છે, ગતિ કરે છે. એટલે કે જો પદાર્થ ગતિ કરે તેમાં પ્રવેગ ઉદ્ભવે છે, પ્રવેગ ઉદ્ભવે છે. અને જો આ પદાર્થ સંતુલનમાં ના હોય તો આવા સંજોગોમાં સંતુલન માટેની શરત સિગ્મા F બરાબર 0 આપણે લખી શકતા નથી. તો પદાર્થ પર આ પ્રમાણે બે બળો લાગતા હોય તો સિગ્મા F બરાબર 0 મૂકી શકાય, પરંતુ આ પ્રમાણે બે બળો લાગે તો પદાર્થ સંતુલનમાં નથી, તો સિગ્મા F = 0 લખાશે.
મિત્રો અહીંયા આપણે જોયું કે પદાર્થ પર જો આ પ્રમાણે બે બળો લાગતા હોય તો આવો પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં, અને જો આ પદાર્થ સંતુલનમાં ના રહી શકે તો આપણે આવા પદાર્થ માટે લખ્યું હતું કે આ પદાર્થ માટે સિગ્મા એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પરંતુ જો આવી રીતે બે બળો લાગે તો આ પદાર્થ ગતિ કરવા લાગે છે, અને જો આ પદાર્થ ગતિ કરે તો આવા સંજોગોમાં આપણે કહી શકીએ કે પદાર્થની અંદર પ્રવેગ ઉદ્ભવે છે, અને જો પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે તો સિગ્મા એફ બરાબર શું લખી શકાય? તો આ પદાર્થ ગતિ કરે છે, પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે, માટે આ બંને બળોનું પરિણામી બળ શૂન્ય થશે નહીં. તો આવા સંજોગોમાં આપણે આવું લખીશું કે સિગ્મા એફ બરાબર ma. મિત્રો આ બાબત આપણે યાદ રાખીશું. સંતુલનમાં હોય તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, સંતુલનમાં ના હોય તો પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે, પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે તો સિગ્મા એફ બરાબર ma લખીશું. એ એટલે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ, m એટલે પદાર્થનું દળ. ઓકે, તો એક આ બાબત આપણે અહીંયા યાદ રાખીશું. તો અહીંયા એક મેટર બની સિગ્મા એફ બરાબર શું લખાય? તો બંને બળનો સરવાળો એટલે કે F1 પ્લસ F2 બરાબર આપણે સ્ટેપ મૂકીશું ma. ઓકે, તો આ પ્રમાણે આપણે અહીંયા નોંધ કરી શકીએ, સમીકરણ નંબર a વડે દર્શાવી. તો અહીંયા એક અગત્યના કિસ્સાની વાત કરી, જો સંતુલનમાં ના હોય તો સિગ્મા એફ બરાબર ma મૂકી અને આ પ્રમાણે એક્ઝામ્પલને ગણી શકાય. બીજા એક કિસ્સાની વાત કરું. ધારો કે આપણી પાસે આવી એક સિચ્યુએશન છે કે આ કોઈ પદાર્થ છે, આ પદાર્થ પર બે પ્રકારના બળો લાગે છે. એક જે બળ છે એ આ દિશામાં લાગે છે, જે બળને આપણે લખીએ છીએ F1 વડે દર્શાવીએ. જે બળ x સાથે ધારો કે થીટા કોણ પર લાગે છે. બીજા બળની વાત કરીએ તો બીજું કોઈ બળ આ દિશામાં લાગે છે, આ બળને આપણે બતાવીએ F2 વડે. એ બળ પણ x સાથે ધારો કે થીટા કોણે લાગે છે. મુદ્દો એ છે કે જો કોઈ એક પદાર્થ પર આ પ્રમાણે બે બળો લાગે તો આ પદાર્થ સંતુલનમાં રહી શકે કે ના રહી શકે. તો આ બાબતને આપણે આ રીતે શીખીએ કે પદાર્થ પર જે બળ લાગે છે એ x અક્ષ સાથે અમુક ખૂણે લાગે છે. મિત્રો આપણે શીખ્યા હતા પ્રકરણ 4ની અંદર કે બળ અમુક ખૂણે લાગે તો એવા સંજોગોની અંદર આપણે બળના ઘટકો વિચારીએ. બળ F1ના અહીંયા બે ઘટકો પડે છે. બળ F1 x અક્ષ સાથે થીટા કોણે લાગે છે, તો અહીંયા બળનો એક ઘટક લખી શકાય F1 cos થીટા, અને બળનો બીજો ઘટક એ y દિશામાં મળે છે, જેને આપણે લખીશું F1 sin થીટા. એ જ પ્રમાણે બળ F2ના ઘટકો વિચારીએ તો બળ F2 નો cos ઘટક અહીંયા મળશે F2 cos થીટા, અને અહીંયા જે ઘટક મળે છે એને બતાવીએ F2 sin થીટા. બંને બળો ત્રાંસા લાગે છે એવા સંજોગોમાં બળના આપણે ઘટકો વિચાર્યા. આકૃતિ પરથી જોઈએ તો આપણે એવું જોઈ શકીએ છીએ કે પદાર્થ પર ધન દિશામાં બે બળો લાગે છે, F1 cos થીટા અને F2 cos થીટા. જ્યારે y દિશાની વાત કરીએ તો y દિશામાં ધન y દિશા તરફ બળ લાગે છે F1 sin થીટા, અને બીજું બળ લાગે છે F2 sin થીટા. તો આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. એનો અર્થ એ થયો કે આ બંને બળોનું પરિણામી બળ શૂન્ય થાય છે. તો આપણે લખી શકીએ કે આવા સંજોગોમાં સિગ્મા એફ લખી શકાય કે F1 sin થીટા જે ધન y દિશામાં છે, બીજું બળ માઇનસ F2 sin થીટા બરાબર 0. ધારો કે F1 અને F2 સમાન મૂલ્યના હોય તો આ બંને બળોનો પરિણામી બળ શૂન્ય થશે. તો આ બંને બળોનું y દિશાનું સંતુલન અહીંયા દેખાય છે. તો લખી શકાય કે આ પદાર્થ માટે સિગ્મા Fy
બરાબર 0 થાય છે. સમજી શકાય. વાય દિશાના બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના છે તો આ પદાર્થ વાય દિશામાં સંતુલનમાં છે એવું કહી શકાય. પરંતુ પદાર્થ પર એક્સ દિશામાં લાગતા બંને બળો F1 cos θ અને F2 cos θ એક જ દિશામાં લાગે છે, એટલે કે આના જેવો કિસ્સો છે. અને જો આના જેવો કિસ્સો હોય તો આ બંને બળોનો સરવાળો પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો લખી શકાય કે F1 cos θ પ્લસ F2 cos θ ના કારણે પદાર્થ જમણી બાજુ તરફ ગતિ કરે છે, પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે, માટે લખી શકાય ma. અને આવા સંજોગોમાં આપણે કહી શકીએ કે આ બંને એક્સ દિશાના ઘટકો છે, તો સિગ્મા fx ઇઝ નોટ ઇક્વલ ટુ 0, સિગ્મા fx બરાબર ma. જે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો આને આપણે આ પ્રમાણે સમજી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા એક અગત્યના ઉદાહરણની આપણે વાત કરી. આ આકૃતિમાં એવું કહી શકાય કે પદાર્થ વાય દિશામાં સંતુલનમાં છે, પરંતુ એક્સ દિશામાં સંતુલનમાં નથી. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે આકૃતિ પરથી કહી શકાય કે પદાર્થ વાય દિશામાં સંતુલનમાં નથી, પણ સંતુલનમાં છે, પણ એક્સ દિશામાં સંતુલનમાં નથી. ઓકે, તો અહીંયા એક અગત્યના ઉદાહરણની આપણે વાત કરી કે પદાર્થ પર લાગતા બંને બળો જો આ પ્રમાણે લાગે તો એ કિસ્સાને આપણે આ પ્રમાણે સમજી શકીએ છીએ. મિત્રો, અહીંયા એક વ્યાખ્યા છે, એ વ્યાખ્યાની વાત કરીએ. એક બિંદુગામી બળો કોને કહેવાય? એક બિંદુગામી બળો. મિત્રો, એક બિંદુગામી બળો કોને કહેવાય? તો એક આકૃતિ વાઇઝ આપણે સમજીએ કે ધારો કે આ એક પદાર્થ છે, આ પદાર્થ પર ધારો કે કોઈ એક બળ લાગે છે, જેને આપણે F1 તરીકે દર્શાવીએ, અને બીજું એક બળ ધારો કે આ દિશામાં લગાડવામાં આવે છે, જેને આપણે F2 તરીકે દર્શાવીએ. આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. આથી આપણે કહી શકીએ કે આ બંને બળોનું પરિણામી બળ 0 છે અને પદાર્થ સંતુલનમાં છે. પરંતુ હવે F2 બળની કાર્યરેખાને આપણે લંબાવીએ, F1 ની કાર્યરેખાને લંબાવીએ, તો આ બંને બળો એક જ બિંદુમાં મળે છે. જો આ બંને બળોનું કેન્દ્ર એક જ બિંદુ હોય તો આ બંને બળોને એક બિંદુગામી બળો કહે છે. ધારો કે આ બંને બળો આ પ્રમાણે લાગતા હોત તો કોઈ એક પદાર્થ લઈએ, એ પદાર્થ પર એક બળને આ દિશામાંથી લગાડવામાં આવે છે, જેને આપણે F1 તરીકે બતાવીએ, અને બીજો જે બળ છે એને આ દિશામાંથી લગાડવામાં આવે છે, જેને આપણે F2 તરીકે બતાવીએ. મિત્રો, આ પદાર્થ સંતુલનમાં રહી શકે? આપણે કહ્યું હતું કે પદાર્થ પર લાગતા બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. અહીંયા પણ પદાર્થ પર લાગતા બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના છે, તો આ પદાર્થ સંતુલનમાં રહી શકે? તો આપણે કહી શકીએ કે આ પદાર્થ પર ભલે બંને બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાના લાગતા હોય, પરંતુ આ બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ બિંદુઓમાંથી પસાર થાય છે, એટલે આ પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં, પરંતુ આ પદાર્થ ચાક ગતિ કરવા લાગે છે. તો આપણે લખી શકીએ કે આ પદાર્થ ચાક ગતિ કરે છે. આથી આ પદાર્થ સંતુલનમાં નથી. તો સંતુલનમાં રહેવા માટે બળો એક બિંદુગામી હોવા જોઈએ, એટલે કે આ પ્રમાણે હોવા જોઈએ. તો આપણે વ્યાખ્યા લખીએ તો આ રીતે લખી શકાય કે
પદાર્થ પર લાગતા અથવા લાગતા બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. તો આ એક વ્યાખ્યા આપણે યાદ રાખીશું.